ગોધરામાં ખુલ્લી ગટરમાં ખાબકતા વાહનો જોવા મળ્યા છે। ભાગોળ વિસ્તારમાં એમ્બ્યુલન્સ, કાર, બાઇક ગટરમાં ખાબકી હતી। અગાઉ પણ ગટરમાં વાહનો પડવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે 6 મહિનાથી ઉભરાતી ખુલ્લી ગટરના કારણે લોકો પરેશાન બન્યા છે। ગટરમાં અનેક વાહનો ખાબકવાની ઘટના બની છે। ત્યારે વધુ એક વખત એમ્બ્યુલન્સ, કાર, બાઇક ગટરમાં ખાબકી હોવાની ઘટના ગોધરામાં બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હનીફ આપણી સાથે ફોન લાઈન પર છે। હનીફ, ગોધરામાં વારંવાર આ પ્રકારની ખુલ્લી ગટરોમાં વાહનો ખાબકવાની ઘટના બને છે, શું વિગતો? જે રીતે ગોધરા શહેરમાં આવેલ જે સ્વામિનારાયણ મંદિરથી રેલવે સ્ટેશન જૂના બસ સ્ટેશનને જોડતા માર્ગ ઉપર પાછલા ઘણા સમયથી જે ખુલ્લી ગટરો છે તેના કારણે અવારનવાર જે વાહનો પડવાની ઘટનાઓ બની રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સવારે જે ખાનગી એમ્બ્યુલન્સ જે છે ત્યાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન જે ઉભરાતી ગટર છે, ખુલ્લી ગટર છે, જ્યાં ઢાંકણા નથી તેના કારણે આ એમ્બ્યુલન્સ જે છે તે પડી હતી। મહા મહેનતે આ જે એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી હતી। ખાસ કરીને કાર અને બાઇક પણ આ જે ખાડામાં જે ખુલ્લી ગટરમાં પડવાની ઘટના બની છે। કુલ મળીને કહી શકાય કે પાછલા 6 મહિના ઉપરાંતના સમયથી ખુલ્લી અને ઉભરાતી ગટરમાં વાહનો પડવાનો સિલસિલો યથાવત છે। તેમ છતાં પણ ગોધરા નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવવામાં નથી આવતી, જેના કારણે આ વિસ્તારના લોકોમાં અને જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ચોક્કસ હનીફ, માહિતી બદલ આભાર।